જરા વિચારો તો, એક એવી વસ્તુ જે કદાચ આપણા રસોડામાં જ પડી હોય, અને એ જ વસ્તુ આપણી મળતી જમીનને ફરીથી જીવંત કરી શકે અને ખેતીનો ખર્ચ પણ સીધો અડધો કરી નાખે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ગોળની. પણ સવાલ એ છે કે આટલી સામાન્ય, મીઠી વસ્તુ આટલી મોટી સમસ્યાઓનો હલ કેવી રીતે હોઈ શકે? ચાલો આની પાછળનું રહસ્ય જાણીએ. પહેલી વાર સાંભળીએ ને તો આ વાત માન્યમાં જ ના આવે. લાગે કે આ કેવી રીતે શક્ય છે? પણ આનો સાચો જવાબ ગોળમાં નથી, પણ એ અદૃશ્ય સેનામાં છુપાયેલો છે, જેને ગોળ જગાડવાનું કામ કરે છે. અને એની પાછળનું જે વિજ્ઞાન છે ને, એ આપણી ધારણા કરતાં ઘણું સરળ અને રસપ્રદ છે. પણ જુઓ, ગોળના આ રહસ્ય પર પહોંચતા પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે આપણી જમીન આપણા પગ નીચે કેવા મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે. એક એવું સંકટ જેની અસર દરેક ખેડૂત પર અને છેવટે આપણી થાળીમાં આવતા ભોજન પર પડી રહી છે. ચાલો થોડા વર્ષ પાછળ જઈએ. આપણા દાદા પરદાદાના સમયની જમીન કેવી હતી? એકદમ નરમ, કાળી અને જીવંત. હવે એની સરખામણી આજના ઘણા ખેતરો સાથે કરો. હજારો રૂપિયાના ખાતરો નાખ્યા પછી પણ જમીન પથ્થર જેવી કઠણ અને બેજાન થઈ ગઈ છે. આ બદલાવ ખાલી ચિંતાનો વિષય નથી, એ તો આપણી અન્ન સુરક્ષા માટે એક મોટો ખતરો છે. આજના ખેડૂત માટે આ એક કડવી હકીકત બની ગઈ છે. ખર્ચો સતત વધતો જાય છે અને સામે ઉત્પાદન ઘટતું જાય છે. આ એક એવું જ ચક્કર છે જેમાં ખેડૂત ફસાતો જ જાય છે. એ બધું જ બરાબર કરે છે, મોંઘા ખાતરો નાખે છે, પણ જમીન છે કે સુધારવાનું નામ જ નથી લેતી. તો પછી ભૂલ ક્યાં થઈ રહી છે? તો આ સવાલનો જવાબ છુપાયેલો છે એક એવી સેનામાં જે આપણને દેખાતી નથી. એક એવી સેના જે 24 કલાક 7 દિવસ એક પણ રૂપિયો લીધા વગર કામ કરતી હતી, આપણી જમીનને ફળદ્રુપ રાખવા માટે. પણ હવે આપણે એને લગભગ ખતમ કરી નાખી છે. આ એક વાક્ય છે ને, એ આખી સમસ્યાના મૂળ પર સીધો જ ઘા કરે છે. આપણે પોતે જ વધુ ઉત્પાદન લેવાની લાલચમાં અજાણતા જ આપણા સૌથી મોટા મિત્રોને આપણા દુશ્મન સમજી બેઠા. તો આ સાચા મજૂરો એટલે કોણ? એ છે કરોડો અબજો સૂક્ષ્મજીવો અને અળસિયા. એ ખાલી જમીનમાં રહેતા નથી, એ પોતે જ જમીનને જીવંત બનાવે છે. એ જ ફળદ્રુપતાનું એન્જિન છે. એ જ ખાતર અને માટીને એવા સ્વરૂપમાં ફેરવે છે જે છોડ ખાઈ શકે. એમના વગર જમીન તો ખાલી માટીનો ઢગલો છે. અને હવે એક એવો આંકડો સાંભળો જે ખરેખર આંખો ખોલી નાખશે. ખેડૂત ડીએપી ખાતર પાછળ જે 100 રૂપિયા ખર્ચે છે, એમાંથી 60 રૂપિયા તો સીધા પાણીમાં જાય છે. એ ખાતર જમીનમાં જામીને પથ્થર જેવો થઈ જાય છે, જે પાકને ક્યારે મળતું જ નથી. તો આ જ છે આખી રમતનો મુખ્ય મુદ્દો. જો જમીનમાં જીવંત સૂક્ષ્મજીવો જ નથી, તો ખેડૂત ખરેખર પોતાના પૈસા મરેલી માટીમાં નાખી રહ્યો છે. પોષક તત્વો તો ત્યાં જ પડ્યા છે, પણ છોડ એને લઈ જ નથી શકતા. આ તો એવું થયું કે ભોજનથી ભરેલી તિજોરી સામે ઊભા છીએ, પણ એની ચાવી જ ખોવાઈ ગઈ છે. તો હવે સમય આવી ગયો છે એ ખોવાયેલી ચાવીને શોધવાનો. અને એ ચાવી બીજું કંઈ નહીં પણ છે ગોળ, જે જમીનની આ સૂતેલી સેનાને જગાડવા માટે એક ગુપ્ત હથિયાર જેવું કામ કરે છે. આને બસ આમ સમજો, જેમ કોઈ થાકેલા માણસને ગ્લુકોઝનો બાટલો ચડાવતા જ શરીરમાં તાકાત આવી જાય છે ને, બસ એવું જ કામ ગોળ જમીનના સૂક્ષ્મજીવો માટે કરે છે. એ એક એકદમ ઇન્સ્ટન્ટ એનર્જીનો બ્લાસ્ટ છે, જે એમને ઘસઘસાટ ઊંઘમાંથી જગાડીને ફરી પાછા કામે લગાડી દે છે. જુઓ, ગોળ એટલે ખાલી ખાંડ નહીં, એ શુદ્ધ કાર્બન છે, જે દરેક જીવંત વસ્તુનો પાયો છે. જેવો સૂક્ષ્મજીવોને આ કાર્બનથી ભરપૂર ખોરાક મળે છે, એમની વસ્તી લાખોમાંથી સીધી અબજોમાં પહોંચી જાય છે. અને એટલું જ નહીં, ગોળમાં કુદરતી રીતે જ કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ જેવા તત્વો પણ છે, જેના માટે આપણે મોંઘા ખાતરો ખરીદીએ છીએ. પણ અહીંયા એક બહુ જ મોટી અને મહત્વની વાત છે જે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બધા ગોળ એક સરખા નથી. આપણે જે જૂનો, કાળો અને સૌથી સસ્તો ગોળ મળે ને, એ જ વાપરવાનો છે, જે ખાવા માટે સારો ન ગણાતો હોય. રસોડામાં વપરાતો પેલો સફેદ ચમકદાર ગોળ તો કેમિકલથી સાફ કરેલો હોય છે. એ ફાયદો કરવાને બદલે સૂક્ષ્મજીવોને મારી નાખશે. એટલે ખોટો ગોળ વાપર્યો તો એ ભોજન નહીં, ઝેર બની જશે. ચાલો, હવે આપણે એ તો સમજી લીધું કે ગોળ કેમ જાદુઈ અસર કરે છે. તો હવે સૌથી રસપ્રદ ભાગ પર આવીએ. આનો ઉપયોગ કરવો કેવી રીતે? અહીંયા 4 એકદમ સરળ અને જોરદાર રીતો છે. આ પહેલી અને કદાચ સૌથી શક્તિશાળી પદ્ધતિ છે, વેસ્ટ ડિકમ્પોઝર સાથે ગોળનો ઉપયોગ. આ મિશ્રણ સૂક્ષ્મજીવો માટે એક પરફેક્ટ ફેક્ટરી જેવું છે. જ્યારે આ દ્રાવણ જમીનમાં જાય છે, ત્યારે એ એક જૈવિક બુલડોઝરની જેમ કામ કરે છે. એ કઠણ થઈ ગયેલી જમીનને તોડીને પોચી બનાવે છે, જેથી છોડના મૂળ ઊંડે સુધી જઈ શકે. હવે બીજી રીત, જીવામૃત.
આ નામ તો ઘણા લોકોએ સાંભળ્યું છે. આ તો જૈવિક ખેતીનું અમૃત છે, જાણે જમીન માટેનું દહીં કે છાશ. અહીંયા ગોળ એક્સિલરેટરનું કામ કરે છે. એ છાણ અને લોટમાં રહેલા સૂક્ષ્મજીવોને ફટાફટ ખોરાક પૂરો પાડે છે, જેનાથી આથો આવવાની પ્રક્રિયા એકદમ ફાસ્ટ થઈ જાય છે અને માત્ર 7 દિવસમાં એક જબરદસ્ત જીવંત ખાતર તૈયાર. અચ્છા, ગોળનો ઉપયોગ ખાલી જમીનમાં જ નહીં પણ સીધો પાક ઉપર છંટકાવ કરીને પણ કરી શકાય છે અને એના પરિણામો તો કમાલના છે, ખાસ કરીને ફૂલો અને ફળોવાળા પાક માટે. આના ફાયદા ડબલ છે. એક તો ગોળની મીઠી સુગંધ મધમાખી જેવા મિત્રજીવોને ચુંબકની જેમ ખેંચી લાવે છે અને જેટલા વધુ પરાગવાહકો એટલા જ વધુ ફળો બેસે અને ઉત્પાદન વધે. બીજું, છોડ પાંદડા દ્વારા સીધી જ ગોળમાંથી એનર્જી મેળવી લે છે, જેનાથી એને તુરંત જ તાકાત મળે છે અને ફૂલ ખરતા અટકે છે. પણ અહીંયા માપ રાખવું ખૂબ જ જરૂરી છે. એકદમ પાક્કો નિયમ યાદ રાખવાનો છે. 15 લીટરના પંપમાં 50થી 60 ગ્રામથી વધારે ગોળ નહીં. જો વધારે નાખ્યો તો એ ફાયદો કરવાને બદલે કીડીઓ અને નુકસાનકારક ફૂગને બોલાવશે. એટલે અહીંયા ઓછું એ જ વધુનો સિદ્ધાંત લાગુ પડે છે. અને આ રહી અંતિમ અને ચોથી રીત, વાવણી કરતાં પહેલાં જ બીજને તાકાતવર બનાવવાની. આ એકદમ સરળ અને દેશી બીજ ઉપચાર છે, જે છોડને જન્મથી જ એક મજબૂત શરૂઆત આપે છે. આની પાછળનું વિજ્ઞાન બહુ સુંદર છે. ગોળનું પાણી બીજની આસપાસ એક ચીકણું પળ બનાવે છે, જે ફાયદાકારક સૂક્ષ્મજીવોને પોતાની તરફ ખેંચે છે. આ જીવંત કવચ બીજને જમીનમાં રહેલી ખરાબ ફૂગથી બચાવે છે અને સાથે સાથે એને ઉગવા માટે જરૂરી તાકાત પણ આપે છે. મતલબ કે છોડને જીવનની સૌથી સારી શરૂઆત મળે છે. તો આ બધી પદ્ધતિઓ જોયા પછી એક વાત તો સ્પષ્ટ થાય છે. આ બધી રીતો આપણને એક જ દિશામાં લઈ જાય છે. આપણે આપણી જમીનને માટીનો નિર્જીવ ઢગલો સમજવાનું બંધ કરવું પડશે અને એને એક જીવંત સજીવ તરીકે જોવી પડશે. અંતે સંદેશો એકદમ સીધો અને સ્પષ્ટ છે. ગોળ કોઈ જાદુઈ ટ્રીક નથી, એ તો પ્રકૃતિ સાથે ફરીથી જોડાવાનો એક રસ્તો છે. જમીનને જીવંત બનાવીને આપણે ખાલી પાક નથી ઉગાડતા, પણ આવનારી પેઢીઓ માટે એક તંદુરસ્ત ભવિષ્ય પણ ઉગાડી રહ્યા છીએ. આ એક સવાલ છે જે આપણે સૌએ વિચારવો જોઈએ. કદાચ આગળ વધવાનો સાચો રસ્તો નવી ટેકનોલોજીને છોડી દેવાનો નથી, પણ એને પ્રકૃતિના સદીઓ જૂના અનુભવી જ્ઞાન સાથે જોડીને ચાલવાનો છે.